નીલમબાગ પોલીસ મથકે તેરા તુજકો અર્પણ શીર્ષક હેઠળ મૂળ માલિકને તેની ખોવાયેલી વસ્તુ પરત આપી. ભાવનગર શહેરના તખતેશ્વર નજીક સ્વામી પાન પાસે પારસ ગિરીશભાઈ વાજા રહે રાજકોટ, જે એમઆરમાં નોકરી કરતા હોય અને ભાવનગર દવાના સેમ્પલ દેવા આવ્યા હોય ત્યારે તેમની સોનાની માળા પડી ગયેલ હતી, જેની કિંમત આશરે 2 લાખ રૂપિયા થતી હોવાનું ગિરીશભાઈ વાજા દ્વારા જણાવ્યું હતું. જે સોનાની માળા રાતના સમયે રશ્મિનભાઈ શાંતિલાલ મહેતાને મળી હતી અને તેમણે આ અંગે એ ડિવિઝન પોલીસ મથકમાં જાણ કરી હતી. જે આજરોજ જેમની માળા છે તે પારસ ગિરીશભાઈ વાજાને રશ્મિનભાઈ દ્વારા પરત આપી હતી અને આ સમયે એ ડિવિઝનના પીઆઈ, પોલીસ સ્ટાફના માણસો દ્વારા તેરા તુજકો અર્પણ શીર્ષક આપી જેમની ખોવાયેલી વસ્તુ છે તે તેમને પરત પહોંચાડી હતી. મારું નામ પારસ ગિરીશભાઈ વાજા છે. હું રાજકોટ કેદારનાથ સોસાયટી શેરી નંબર 10 થી ટૂંકમાં કામ બાબતે એમઆર લાઇનની કામ બાબતે દવા બાબતના કામ બાબતે ભાવનગર આવેલો હતો. એમાં સ્વામી પાને મેં પાન ખાવા ઊભો રહ્યો હતો ત્યારે મારે સોનાની રુદ્રાક્ષની માળા પડી ગયેલ હતી. 15/5/2025ના રોજ 10:30 વાગ્યાની આજુબાજુમાં. આશરે આની 2 લાખની કિંમત છે. અને આજે 20/5/2025ના બપોરના રોજ મેડમ એ ડિવિઝન સ્ટાફ ના સાહેબે પરત કરેલ છે. રશ્મિન શાંતિલાલ મહેતા મારું નામ છે. તખતેશ્વર સહકારી હાટે સ્વામી પાન પાસેથી રુદ્રાક્ષની સોનાની માળા મળેલ હતી. પછી એ ડિવિઝનમાં સાહેબને જાણ કરીને જેની માળા છે એમને પરત કરેલ છે. કેટલા સમય પહેલા મળી ગઈ? 15/5 રાત્રે 10:30 મળેલ હતી. 20/5 હા, પોલીસ સ્ટેશને સાહેબની હાજરીમાં પરત કરેલ છે.